નારાયણી સંગમમાં 1500થી વધુ મહિલાઓની ઉપસ્થિતિ. નારી તું નારાયણને સાર્થક કરતું નારાયણી સંગમ મહિલા સંમેલન અમદાવાદમાં શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયું, જેમાં અતિથિ વિશેષમાં ઉષાબેન અગ્રવાલ, માયાબેન કોડનાની સહિત 1500થી વધુ સાધારણથી લઈને અસાધારણ સિદ્ધિ ધરાવતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. અમદાવાદ પશ્ચિમમાં શ્રી હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ આયોજિત નારાયણી સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 1500થી વધુ સાધારણથી લઈને અસાધારણ સિદ્ધિ ધરાવતી મહિલાઓ હાજર રહી હતી. મુખ્ય અતિથિ રૂપે વિશેષરૂપ પુનરુત્થાન તેમજ ઉત્થાન વિદ્યાપીઠના કુલપતિ ઇન્દુમતીબેન કાટદરે અને અખિલ ભારતીય માર્ગદર્શક ગીતાબેન ગુડેની ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ડાન્સ ગુરુ સ્મૃતા શાસ્ત્રીની વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના અને શક્તિની આરાધના કરવામાં આવી હતી. ત્યારબાદ પતંગ ક્વીન તરીકે ઓળખાતા ભાવનાબેન મહેતા, મૂકબધિર હોવા છતાંય અનેક કાર્યોને સેવા કરતા એવા ડૉક્ટર રચનાબેન અને વોટર સ્પોર્ટ્સમાં અને મેડલ પ્રાપ્ત કરનાર અને દેશનું નામ રોશન કરતા તેઓ પણ પલક સૌંદર્યવાનને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરના અધ્યક્ષ ઉષાબેન અગ્રવાલ, સ્ત્રી રોગ નિષ્ણાત અને ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માયાબેન કોડનાની અને અખિલ ભારતીય મહિલા પ્રમુખ ઉજા ઉમિયા માતાજી સંસ્થાના જાગૃતિબેન પટેલ, શ્રી ચેતનાના અધ્યક્ષ શૈલેષ જાતની પ્રેરક હાજરીમાં ભારતીય ચિંતનમાં મહિલા અને ભારતના વિકાસમાં મહિલાઓની ભૂમિકાઓની સાથે ગુજરાતની મહિલાઓના પ્રશ્નો, સમસ્યાઓના કરણી કાર્ય જેવા વિવિધ વિષયો પર ચિંતન, વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ઇન્દુમતી તાઈએ આજના સમયે બાળ ઉછેરમાં મહિલાઓનું ઘટતું યોગદાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સમાપન સત્ર માયાબેન કોડનાનીએ મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું તે અંગે માહિતગાર કર્યા હતા. મારું નામ પલકસિંહ સોનરવા છે. મેં ઇન્ટરનેશનલ લેવલ પર વોટર સ્પોર્ટ્સમાં મેડલ્સ મેળવેલા છે અને આ કાર્યક્રમમાં આ લોકોએ મને સન્માનિત કરી એના માટે હું નારાયણી સંગમનો આભાર માનું છું. જી મેડમ, શું કહેશો? મને બી આજે આ એક સરસ ગૌરવ પ્રાપ્ત થયું છે. હું ભારતની પહેલી મહિલા પતંગબાજ છું અને ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર હું કાર્યક્રમ કરી રહી છું અને પતંગ માટે બાળકોને તેમજ બીજા વિવિધ બહેનોને બી તૈયાર કરું છું અને આ સાથે મારે NGOનું પણ એમાં કામ કરીએ છીએ અમે લોકો. તો મને આજે નારાયણી સંગમ મંચ પર હજારો બહેનોની સંખ્યામાં આજે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે તે બદલ ગૌરવ અનુભવું છું અને નારાયણી સંગમના જેટલા બી સંચાલકો છે, જેટલા કાર્યકર્તા છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. છે મારી જવાબદારી ગુજરાત પ્રાંત મહિલા સંયોજિકાની છે. ખાસ કરીને કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવ્યું છે, શું છે કાર્યક્રમ? આ કાર્યક્રમ મહિલા સંમેલનો છે. ભારતભરમાં લગભગ 450 જેવા સંમેલનો થવા જઈ રહ્યા છે. કેટલાક થયા છે અને એના અંતર્ગત ગુજરાતમાં 11 થવાના છે અને એમાંથી કર્ણાવતી મહાનગરનું આ એક સંમેલન છે. ખાસ કરીને કેટલી બહેનો ઉપસ્થિત થઈ છે, શું કાર્યક્રમનો એજન્ડા છે? લગભગ 1500થી 1700 બહેનો અત્યારે અહીંયા હાજર છે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે સમાજમાં સજ્જન શક્તિ જાગૃત થાય, માતૃશક્તિ જાગૃત થાય અને વિવિધ સમાજના ક્ષેત્રે કાર્ય કરતા અગ્રણી બહેનો છે એ એક સાથે આવીને મહિલાઓના ચિંતન, મહિલાઓની સમસ્યા, મહિલાઓને કેવી રીતે અગ્રેસરતાથી આગળ વધારવી અને સમાજને કેવી રીતે એ પથદર્શન કરે એના અંગેના 3 સત્રોમાં વિવિધ પ્રકારના ચિંતન, મનન અને વિચાર રજૂ થશે. નારી શક્તિને શું સંદેશ આપવા માંગુ છું? નારી શક્તિને ખાસ આ કાર્યક્રમ દ્વારા એવો સંદેશ આપવા માંગીએ છીએ કે સમાજ એ સ્ત્રી રથની સારથી છે. જો એક અંગ કદાચ આગળ નહીં વધે તો સમાજ રથ આગળ નહીં વધી શકે. એટલે જો નારી શક્તિ સક્ષમ હશે, નારી શક્તિ સજાગ હશે તો એ ચોક્કસપણે સમાજ અને રાષ્ટ્રને પથદર્શન કરી શકશે. એ મુખ્ય ઉદ્દેશ્ય આ નારાયણી સંગમ સંમેલનનો છે. ઓકે.
के लिए सौभाग्य का दिन है कि નારાયણી નારી સંગમમાં અમને બધાને અહીંયા આવવાનું અવસર મળ્યું અને આટલી મોટી સંખ્યામાં બહેનોને જોઈને પણ અમને એમ લાગે છે કે નારી શક્તિ ખરેખર અનુકરણીય છે અને નારી શક્તિ માટેના કોઈ શબ્દો નથી. અને હું પણ પોતે માં અંબાની એક દીકરી છું એટલે મને ખબર છે કે શક્તિ એટલે નારી, નારી એટલે શક્તિ. અને આજનો આ દિવસ ખરેખર ઘણું બધું અમને ઇન્દુબેનથી બધાથી સાંભળવામાં મળ્યું અને આ બધી વસ્તુ જોઈએ તો નારી કોઈ પણ દિવસે અબલા નથી, એ સબલા જ છે. અને નારીને એમની બરાબરી કરવાનું છે. જેમ કે ઇન્દુબેને કહ્યું, આ મને બહુ જ ગમ્યું કે નારીને કેમ પુરુષની જેમ બનવાનું છે. નારી પોતે જ એમની જાતે જ એક તાકાત છે, એક શક્તિ છે. એટલે એમને કોઈની સરખામણીમાં કંઈ કરવાની કોઈ જરૂરત જ નથી. એટલે નારી શક્તિ ભારતની પણ આખી રીઢની હડ્ડી જે છે ને નારી શક્તિ છે. અને હું અંબાજી વિસ્તારથી જોડાયેલી છું આદિવાસી બહેનોની જોડે. એટલે મને ખબર છે કે શહેરો કરતાં પણ ગામડાઓમાં, પહાડોમાં, આદિવાસીઓમાં જે બહેનોમાં તાકાત છે, જેટલી એમના પાસે શક્તિ છે, એ જો એકત્ર થઈ જાય ને તો ભારત વર્ષની કોઈ તુલનાત્મકતા કોઈ પણ દેશ જોડે ન કરી શકાય. અને આવા અનુષ્ઠાન, આવા પ્રોગ્રામ થવા જ જોઈએ સમાજમાં, જેનાથી નારીને જાગૃત થવાનો એક બહુ અવસર મળે છે. અને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આ સંસ્થા અને આજે પ્રોગ્રામ થયો એના માટે. અને અમારો સહયોગ અને અમે અમારું પણ સૌભાગ્ય છે કે અમને અહીંયા સંમિલિત થવાનો અવસર મળ્યો. ધન્યવાદ. થેન્ક યુ. આદરણીય નારી શક્તિને હું પ્રણામ કરું છું અને સભામાં ઉપસ્થિત સંપૂર્ણ નારી શક્તિ કહેવાય એમને પણ હું મારા હૃદયથી નમસ્કાર કરું છું. આટલી મોટી સંખ્યામાં માનનીય ઉષાબેનને વિનંતી કરીશ કે તેઓ તેમનું સન્માન કરે. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ મેમ.